તો ફ્રેન્ડ્સ મેં આ બે કેરી લીધી છે. તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફ્રૂટી. બહાર જે ફ્રૂટી મળે તેની કરતા આપણે ઘરે એકદમ હેલ્ધી અને ટેસ્ટી ફ્રૂટી બનાવી છે. બહાર આપણને 40-50 રૂપિયાની મળે, આપણે ખાલી બે કેરીમાંથી આપણે 20 રૂપિયાની આપણે ફ્રૂટી બનાવી શકીએ છીએ. અને હેલ્ધી બને છે અને ફટાફટ બની જાય છે અને ટેસ્ટી બહાર કરતાં પણ વધારે ટેસ્ટી બને છે. તો એ માટે બે કેરી લીધી છે, તે વધારે પાકી નહીં અને વધારે પણ કાચી નહીં. કચરી લીધી છે આપણે બે કેરી. આપણે દાબો નાખેલો છે, એમાંથી જે અધકચરી પાકેલી કેરી હોય એ લેવાની છે. બહુ વધારે પાકેલી પણ નથી અને સાવ કાચી પણ નથી. તો આનું ફ્રૂટી સારું બનશે, ખાટું મીઠું. તો ફ્રેન્ડ્સ હવે આપણે ફ્રૂટી બનાવવાનું શરૂ કરીશું. તે માટે મેં 4 ચમચી ખાંડ લીધી છે અને પાણી લેવાનું છે અને બરફના ટુકડા લેવાના છે. તો ફ્રેન્ડ્સ આપણે આ બે કેરીના ટુકડા કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણે અડધી કેરી પીલી થઈ ગઈ છે, સુધારી નાખીશું. તો ફ્રેન્ડ્સ આપણે એક ભાગ લીધો છે, પછી આપણે તેના પીસ કરી લઈશું. હા, બહુ મસ્ત બનાવ્યું. તો ફ્રેન્ડ્સ આપણા બધી કેરીના ટુકડા થઈ ગયા છે. ફ્રેન્ડ્સ તમે આ ગોઠલા ફેંકી દેશા છો, અમે લોકો તો ફેંકતા નથી, અમે સૂકવી દઈએ છીએ. આ સૂકવી દઈએ પછી આપણે સૂકવી અને ખોલીએ ને તો તેની અંદરથી તેનો આપણે મુખવાસ બનાવી શકીએ. એની ગોથલીનો મુખવાસ બને. તો હવે આપણે ફ્રૂટી બનાવવાનું શરૂ કરીએ. પહેલા થોડુંક એવું પાણી અને બધી ખાંડ એડ કરી અને થોડુંક પીસી લેવાનું, પછી પાણી એડ કરવાનું. આપણી બધી ફ્રૂટીના ટુકડા છે તે એકદમ ગ્રાઇન્ડ થઈ ગયા છે. આપણે જે પાણી લીધું હતું તે બધું પાણી તેની અંદર એડ કરીશું. હવે બધું પાછું પીસી દે. તો ફ્રેન્ડ્સ આપણું એકદમ ગ્રાઇન્ડ થઈ ગયું છે અને આપણી ફ્રૂટી બનીને પણ રેડી થઈ ગઈ છે. તેની અંદર આપણે આઈસ નાખી અને તેને ઠંડુ કરીશું અને ગાર્નિશિંગ માટે ગ્લાસમાં સર્વ કરીશું બરફના ટુકડા નાખીને. અને આપણે પાણીની જગ્યાએ જે સાદી સોડા આવે છે એ પણ નાખી શકાય. તમે હવે આપણે સર્વ કરીશું. પેલા આપણે બરફના ટુકડા અંદર નાખી દઈએ એટલે ફ્રૂટી ઠંડુ થઈ જાય. હવે એડ કરી દો. ફ્રેન્ડ્સ આપણે બધો આઈસ એડ કરી દીધો છે. હવે આપણે આને થોડી વાર ઠંડુ થવા દેશું અને પછી આપણે બીજો ગાર્નિશિંગ માટેનો બરફ કાઢી લઈશું. નાના ટુકડા ગાર્નિશિંગ માટે લીધા છે. ફ્રૂટી બની ગયું છે. તો ફ્રેન્ડ્સ આપણી ફ્રૂટી પણ ઠંડી થઈ ગઈ છે. આપણે આઈસ કાઢી નાખીશું. તમે જોઈ શકો છો આપણી ફ્રૂટી બનીને રેડી થઈ ગઈ. તમે ફ્રેન્ડ્સ બહારની અને ઘરનો જોઈ શકો છો. ઘરે એકદમ ટેસ્ટી બની છે. બહાર તમે લેવા જાવ તો તમને 70-60 રૂપિયાની મળી જાય
હા. આપણે ઘરે 10 જ રૂપિયામાં આપણે 5 ગ્લાસ બને તેવી ફ્રૂટી બનાવીએ છીએ. હા તો આપણે તેને ગ્લાસમાં લઈ લઈશું. પેલા ગ્લાસમાં આઈસ બધામાં નાખી દો. મમ્મી આપણે અલ્પા ફૂઈના લગ્નમાં ગયા હતા ત્યારે ખબર ટ્રેનમાં કઈ ફ્રૂટી પીધી હતી આપણે? ટ્રેનમાં ફ્રૂટી જ વધારે પીધી હતી તે. તો ફ્રેન્ડ્સ આપણે બધામાં આઈસ નાખી દીધો છે. હવે આપણે એની અંદર ફ્રૂટી ભરીશું. તો ફ્રેન્ડ્સ આપણા 4 ગ્લાસ તો ભરાઈ ગયા છે. હવે એક જ ગ્લાસ આપણો બાકી હતો. થોડીક ફ્રૂટી વધી ગઈ. બધામાં થોડીક થોડીક નાખી દો. તો ફ્રેન્ડ્સ તમને મારા ફ્રૂટીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. બાય બાય. તો ફ્રેન્ડ્સ અમે તો 2 કેરીમાંથી ફ્રૂટી બનાવી દીધી 5 ગ્લાસ, એ પણ આખા. તમે ફ્રૂટી બનાવો છો કે નહીં તે મને કમેન્ટ કરજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. બાય બાય.